એસોસિએશન જો ધારે તો દુનિયાનો કયો કલાકાર ન લાવી શકે. આ પ્રતાપભાઈ ને આખી એમની ટીમ છે, જ્વેલર્સ ને આખી દુનિયાનો કયો કલાકાર આમની પાસે રૂપિયા છે એટલે ગામ પાસે છે જ નહીં. એ તો નક્કી વાત છે ભાઈ. પણ એમને પણ એવું સમજાણું કે એકાદું ભજન, એકાદો શબ્દ, એકાદો સૂર લાગી જાય, એકાદો શબ્દ લાગી જાય તો કોઈને જીવન જીવવાનો માર્ગ મળી જાય. હું નહીં, આ ભોળાનાથ કે છે, હજારો લાખો વર્ષના તપ પછી ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. અને આવતા મેં તો હું રાજી એટલા માટે થયો કે ચાંદીની પ્રતિમા આખી પરમાત્મા રામ ભગવાનની ચાંદીની છે ને આખી. હા, અને હું તમે બધા ભાગ્યશાળી છીએ ભાઈ કે આ યુગમાં આપણે છીએ. અત્યારે 550 550 વર્ષથી મારો તમારો જગતનો બાપ એક તંબુમાં હતો. ધન્યવાદ આપીએ આપણા ગુજરાતના ગૌરવવંતા, આપણા પોતાના નરેન્દ્રભાઈ મોદી સાહેબ દિલ્હીની ગાદી પર બેઠા છે. એમણે આ સ્વપ્ન સાકાર કર્યું. લાખો કાર સેવકો એ ઈચ્છા મનમાં લઈ સ્વર્ગે સીધાવી ગયા. પરમાત્મા રામ બેસી ન શક્યા. પણ ગયા વર્ષની 22મી જાન્યુઆરીએ તમને રાજીપો હોય તો તમારા ખિસ્સામાં રહેલો મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરીએ. આપણે પરમાત્મા રામને યાદ કરવા છે મારે, જે અયોધ્યામાં બેઠા છે. હર ઘર મેં બસ એક હી નામ. દરેકના ખિસ્સામાં 2 2 3 3 મોબાઈલ છે ભાઈ, મને ખ્યાલ છે. કારણ કે હું તો આ લોક ડાયરો લઈને જીતુભાઈ છે ને આખી દુનિયામાં જાય, જ્યાં જ્યાં ગુજરાતી છે. કરોડોપતિ મિલિયોનરના ખિસ્સામાં મેં 2 મોબાઈલ ન જોયા. અહીંયા મારા દીકરા 3 3 રાખે. હું ગોતું છું ધંધા શું કરે છે. એમાંનો એક મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરો. જેના હૃદયમાં રામ વસતો હોય, જેના આત્મામાં રામ બિરાજમાન હોય, એ મિત્રને મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરવા માટે વિનંતી. જેને સનાતની હોવાનું ગૌરવ હોય, જેને મા ભારતીના સંતાન હિન્દુસ્તાનની હોવાનું ગૌરવ હોય, હું મોબાઈલની ફ્લેશ લાઇટ ઊંચી કરજો ભાઈ. હર ઘર મેં બસ એક હી નામ. જય જય શ્રી રામ, શ્રી રામ. આ સુરત જ્વેલરી હર ઘર મેં બસ એક હી નામ, એક હી નારા ગૂંજેગા. मेरे भारत का बच्चा बच्चा. એ આયાથી મારો અવાજ જ્યાં સંભળાતો હોય, જેને મા ભારતીના સંતાન હોવાનું, ભારતીય હોવાનું ગૌરવ હોય, એ જય જય શ્રી રામ બોલજો મારા બાપ. હર ઘર મેં બસ એક હી નામ. જય જય શ્રી રામ. હર ઘર મેં બસ એક હી નામ, એક હી નારા ગूंजेगा. मेरे भारत का बच्चा बच्चा. पूरे सूरत का बच्चा बच्चा. હજી મોદી સાહેબ ને 2-5 વર્ષ જવા દો. ભારત કા બચ્ચા બચ્ચા નહીં, દુનિયાના બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલશે. જોજો. હર ઘર મેં બસ એક હી નામ. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. હર ઘર મેં બસ એક હી નામ, એક હી નારા ગૂંજેગા. मेरे भारत का बच्चा बच्चा. पूरी दुनिया का बच्चा बच्चा. ओ जय जय श्री राम बोले, जय जय श्री राम. તમામ મિત્રોને પોતપોતાનું સ્થાન લઈ લેવા માટે વિનંતી. આયોજક મિત્રોને આ વ્યવસ્થા કરવા માટે વિનંતી. બાઉન્સરો ચશ્માબેની ફરે ન રાખો.
સમયમાં તમે તમારી આર્થિક શક્તિથી કે શારીરિક શક્તિથી દુનિયામાં ગમે એને હરાવી શકો. કાં તમારું તમે લોટકા હોવા જોઈએ, તમારા મિત્રો, તમારો ગ્રુપ, તમારું સર્કલ શારીરિક શક્તિ, શારીરિક સક્ષમ હોવા જોઈએ, ક્યાં તમે આર્થિક સક્ષમ હોવા જોઈએ. દુનિયામાં ગમે એને હરાવવા માટે આ બે વસ્તુ પૂરતી છે, પણ કોકના હૃદય જીતવા માટે પ્રેમ જોઈએ મારા બાપ. હું નહીં, જગતગુરુ કૃષ્ણ પરમાત્મા કહે છે કે પ્રેમ વિના પામે નહીં, ભલે ને હુનર કરી લ્યો હજાર, કહે છે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદકુમાર. હિન્દુ શાસ્ત્રમાં, સનાતન ધર્મમાં 33 કોટી દેવતા છે, પણ 33 કોટી દેવતામાં અત્ર તત્ર સર્વત્ર જેટલો કૃષ્ણ ગવાણો છે એટલો બીજો કોઈ દેવ ગવાણો નથી મારા બાપ. દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે માયા માયા. તમે 5-10% તાળી વગાડો કનૈયાના નામમાં થઈ નહીં હાલે ભાઈ. આટલી તાળી તો હું મારા ઘરની બહાર ગેલેરીમાં ગાઉં ને બે કડી આમ આમ કરીને, તો એટલી તાળી અહીંયા પડાવી લઉં મારા શેરીમાં ભાઈ. આ સુરતના આંગણે આવ્યો છું મારા બાપ. જેને કનૈયો વાલો હોય બે હાથ ઊંચા કરી મારી સાથે તાળીઓનો નાદ આપો ભાઈ. એ તાળી નો વગાડે એને એની માના હમ છે ભાઈ. હોય તાળી તાળી. એ પીળો બુસ્કોટ હાથ ઉપર ઉપર ઉપર. શાબાશ. દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડ છે, એણે મને માયા માયા લગાડી રે માયા ભમર માયા ભમર. તાલી તાલી. એ બાઉન્સર લકડા ગોટલા ફૂલા તાલી પાડ. તાલી વગાડ તું, તને કહું. ઓય તાલી તાલી હાથ ઉઠા. શાબાશ. એ તાળી નો વગાડે બીજી વાર નો સાંભળ્યો તો કીધું એની માના હમ છે જે તાળી નો વગાડે. અને માથી વાલું જગતમાં કાંઈ હોવું ન જોઈએ મારા બાપ. પાછળ પાછળ બારોટજી તમારા પડખે કોણ બેઠા? હા રેસ. તાલી હાથ ઊંચા. બ્લેક બુસ્કોટ મેરાઈ હાથ ઊંચા. દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડ છે, એણે મને માયા કેવી લગાડી રે માયા માયા. ધન્યવાદ ધન્યવાદ. વિડીયો વાળા બધા મિત્રોને વિનંતી કરું, જો બધા તાળી વગાડે ભગવાનના નામમાંથી કેવું રૂડું લાગે. બધા વિડીયો વાળાને વિનંતી બધાને કેપ્ચર કરો, કારણ કે ટેકનોલોજીનું યુગ છે. 500 વર્ષ પછી તમારા દીકરાના 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 દીકરા જોશે કે કનૈયાના નામ માથે મારા બાપુજી તાળી વગાડતા હતા. હો હાવ એવા નો થાય. હાલો કેમેરા ફેરવો બધા. દ્વારિકા તાલે. એ આ બાજુ કોટવાળા વડીલ તમને કહું મહેમાન. હા સાબાશ સાબાશ ધન્યવાદ. દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડ છે, એણે કેવી માયા માયા લગાડી રે માયા માયા. જય હો. ધન્યવાદ. હવે તાળી વગાડવી ફરજિયાત નથી. એ દ્વારકા વાળા તો વાલા ફૂલું છે એને પાર તું વાલા
શાબાશ. એ ગાયોનો ગોવાળ મારો રાધા રણ છોડ છે. એણે મને માયા કેવી લગાડી રે માયા માયા. ગાયોનો રે. ગાયોનો ગોવાળ મારો રાધા રણ છોડ છે. એણે કેવી માયા મને લગાડી રે માયા માયા. તમે મને માયા લગાડી મારા વાલા. માયા માયા. તમે મને માયા લગાડી રે સાઈબા. સુદામાનો મારા જેવા સુદામાનો બીજું બોલ્યો રાધા રણ છોડ છે. એણે મને માયા કેવી લગાડી રે માયા માયા. ઓ દ્વારિકાનાથ મારો રાધા રણ છોડ છે. એણે મને માયા માયા લગાડી માયા માયા. એ માયા. વાહ જીરા વાહ. પ્રતાપભાઈ જેને ઘણા એમ લાગતું હનીસિંહ આવ્યો છે. જો, સુખી હનીસિંહ ઓલો તો બિચારો દુઃખમાં થઈ ગયો બચારો. પણ ઠોકો ઠોકો સરકારી. હા બાપા બાપા. આ બારોજી. આ તમારો પડકારો. હા મોર સાહેબ. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જામ ગમતું નથી. બાપા બાપા. રસિયો છે રૂપાળો રંગ રેલિયો ઘેરે જામ ગમતું નથી. એ મારી માથે છે જમનાજીની હેલ રે. મારી માથે છે જમનાજીની હેલ રે. ઘેર જામ ગમતું નથી. મારો રસિયો છે રૂપાળો રંગ રેલિયો ઘેરે જામ ગમતું નથી. આવતા પ્રોગ્રામ અમે ગાયું તો યારે વિના આવી ગયા ઘેર જામ ગમતું નથી. એવા ગાયું ને ધોયા વિના આવી ગયા ઘેર જામ ગમતું નથી. તાણે હો બાપુ તાણે. એ હવે જોઈ લો વાછરડાના ખેલ રે.
ડોશિયો છે રૂપાળો રંગરેલીઓ ધીરે જવું ગમતું નથી. વચ્ચે નીચે પુષ્પા નામ શુલ્ક ફ્લાવર સમજે ગયા. આ સરકારી એ સુરત ગાંડું થઈ ગયું, ઘેલું થઈ ગયું મારા બાપ. આવી જા રશિયા, આવી જા. ઓ અલ્લા ડાકોર ના ઠાકોર, ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. ઓ ડાકોર ના ઠાકોર, ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. એ જયલાલ છોડ માખણ છોડ તારો ગલીએ ગલીએ છોડ. જયલાલ છોડ દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો કઠોર. ડાકોર ના ઠાકોર, ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. જય રણછોડ. બાપો બાપો
બંધ દરવાજા ખોલ. પ્રેમથી બોલો દ્વારિકાધીશની. દરેકને કરબદ્ધ પ્રાર્થના પરમાત્માના નામનો જયનાથ કરી બે હાથ ઊંચા કરી પ્રેમથી બોલો દ્વારિકાધીશની. રામચંદ્ર ભગવાનની, આદિશક્તિ અંબે માતની, ખોડિયાર માતની, ઉમિયા માતની, મોગલ માતની, સોમનાથ મહાદેવની, ભારત માતાની, કાશી વિશ્વનાથ મહાદેવની. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહા. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. જામી ગયું તો કેવું જામી ગયું. મને એમ થાય કે અઠવાડિયાનો પ્રોગ્રામ ગોઠવી હતી રોજ રોજ. હવે તમામ મહેમાનોને વડીલોને વિનંતી પોતપોતાનું સ્થાન લઈ લે. અઠવાડિયું કાર્યક્રમ કરવા હોય તો પ્રતાપભાઈ જીરા પાસે અમારા બધા કલાકારોના પુરસ્કાર જમા કરાવી દો એટલે અઠવાડિયું રોકાઈ જાય એમ. હવે આપની સમક્ષ આવે છે ઉર્વશી રાદડિયા, ગુજરાતનો ગરવો સુર, ગરવો અને પાછો નરવો સુર. તાળીના ગડગડાથી વધાવીએ ઉર્વશી રાદડિયા. બેજાવ મોટા ભાઈ.